તો હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધા મજામાં છો? અને કાલની તારીખમાં 4-5 વાગે બહુ જ અતિશય વરસાદ આવ્યો. છેલ્લા વાયા નીકળી ગયા, એટલે ટૂંકમાં હાલતા થઈ ગયા હતા, એટલે એ જાજુ જ કહેવાય ને. અને નુકસાન બહુ જાજુ થયું ખેડૂને સૌથી વધારે નુકસાન થયું હોય ને તો ખેડૂને, બીજા કોઈને એટલું બધું નથી થયું. કારણ કે બધો પાક ઊભો હોય એની માથે વરસાદ થઈ જાય. હવે જો આ તલીનો મારે પાક જો પીળી પડી ગઈ છે, બરોબર છે, અને એમાં એની માથે વરસાદ થઈ ગયો તો એ તો પૂરું ને. બીજી કંઈ વસ્તુ હોય આપણે તો કદાચ ઢાંકી દઈ, હવે એને કેમ ઢાંકવું? એટલે સૌથી વધારે નુકસાન થયું હોય ને તો ખેડૂને, બીજા કોઈને જોકે એટલું બધું નુકસાન નથી થયું. તો આને આપણે જાહેર ભરીએ એવા તો એ તમને બતાવું. જો અહીંયા જાહેર પડી હતી કાલની તારીખમાં, જાહેર તો હાલી હતી અને આ પાલાને ઢગલો ઢાંકી દીધો. આવી વસ્તુ હોય તો આપણે ઢાંકી દઈ. જો અહીંયા જાહેર ઢાંકી દીધી અને અંદર ભરી દીધી ગોડાઉનમાં, એ તમને બતાવું. એવી ઢાંકા જેવી વસ્તુ હોય તો આપણે ઢાંકી દઈએ. હવે આ ઊભો પાક હોય એમાં કેવી રીતે આપણે પાકી ગયો હોય ને ઢાંકવી, બરોબર છે? જો આ કાલે આપણે જાહેર ભરી આવ્યા હતા, પડી હતી 2 ટ્રેક્ટર. એમાં જાય અડધું ટ્રેક્ટર ભરી દીધી ખડગીને ઠેઠ સુધી, કારણ કે જે અહીંયા પડી છે એટલે થોડીક આમ બેસી જાય ને પછી પાછી અહીંયા જા જયગા રહીને એમાં ભરી દેવું. અને જો આ લેણી હતી જાહેર આપણે ઓલી વાવી હતી, એ કેટલી ભારીઓ થઈ? આ 3 ને 2 5, 5 ને 1 6 ભારી થઈ. અને હજી જો આમાં લણવાની બાકી છે. જો દેખાય તમને? જો આ રહી, જો આ અહીંયા લાગટ પડી લણવાની છે, નીચે પડી. અને જો એક અહીંયા બાયણે ઢગલો કર્યો ને એમાં એટલી લણવાની છે. એટલે ટોટલ 7 ભારી જેવું થાય. 6 ભારી તો છે આપણી પાસે. જ્યાં 3 અને આ 3 ને આ 3, 6 થઈ ગઈ. અને 1 ભારી લણશું અને આ બાજુ ક્યાંય પડી નથી. જો હવે 6 ભારી ટોટલ થાય જાહેરની. જાય એટલી જાહેરમાંથી પછી જાહેર નીકળી જાય આપણે હલરમાં ઠેસરમાં, જેમાં આપણે કાઢવાની હોય, બરોબર છે? પછી ત્યારે હું તમને બતાવીશ. અને જો બીજું કંઈ છે નહીં. હવે જો એટલા ઘઉં છે અને અહીંયા કોથરા પડ્યા મગફળી માંડવીના. અને આ બાજુ ઘઉં છે, આ ખાવાના ઘઉં છે અને આ વેચવાના છે. અને ચૈણા તો જે આપણે ઘરે પડ્યા છે. ટૂંકમાં આ બાજુ બધો કપા પડ્યો હતો એટલે ઘરે રાખ્યા ચૈણા. અને હવે જો આમાં આપણે વણની નથી ભરી, નકર આમાં જો ભરી દઈ. આમાં ટૂંકમાં સાણા ને એવું બધું ભરી દીધું હોય. જો બણતર ને આ બધું ખેરીસો પડ્યો છે, ખાતર ને દવાઈઓ. અને હવે જો આપણે બાયણે જાય. અને જો આ ધારની પાછળ જો તમને દેખાય, અંધારું દેખાય છે. ટૂંકમાં મંડાણ થયું છે અત્યારના પોરમાં. જો કાંઈ વાંધો નહીં, કુદરતને જે કરવું એ થાય, બીજું તો શું કરવું આપણે. તો હવે આપણે કાલ તો વરસાદ થયો ફૂલે ફૂલ, અને હવે ચક્કર મારી આવીએ તલીમાં મગમાં. શું હાલત થઈ છે એની અત્યારે. જો આમાં ખૂઈતે જાય છે. જો એટલો ગારો થઈ ગયો હે. જો આ તલી આવી ગઈ અને તલી ફૂલે ફૂલ પાકી ગઈ છે. હવે વાઢવી ને તો વઢાય એમ છે. જો પીળી પડી ગઈ છે બધી, પણ આ વરસાદના હિસાબે કેમ વાઢવી એમ થાય છે. આ શાકભાજી જો ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. હવે કુદરત શું કરે. હવે આ તલી જો અત્યારે વઢાઈ એવી થઈ ગઈ. જો જ્યાં પાણી જડશે ને એટલે પાછા જો ઉપલા જો ફૂલ વિખડા. આ જો ભીંડો અસલ થઈ ગયો. હવે ગુવારી જો પાછો કોરાણ ઉપર. જો ઉપલા ડોકા જો નીચે બગડતો જાય, ઉપર કોરાય છે. ઓહો, ટેટીની હાલત તો જુઓ તમે. જ્યાં આવે અહીંયા રખડે અને બગડી ગઈ ટેટી. જો શું કરવું? જો કેટલી મહેનતથી આ બધી વસ્તુ કરતા હોય. અને આ જો પૂરું એક દીનો મામલો હોય એમાં, એક દીના મામલામાં પૂરું. શું કરવું હવે? આ જો ટેટી જો કેવડી થઈ ગઈ હતી. જો આપણે પાણા ઉપર જાય રાખી હતી, ઠીકરા ઉપર. જો એટલી હાંસવીને રહી ગઈ. જો અત્યારે જો બગડી ગઈ. શું કરવું? આમાં એકેય ટેટી ખાધા જેવી નથી. જો અહીંયા બગાડ છે એનો કંઈક, અહીંયા બગાડનો ઢગલો કર્યો હતો. જો કીધું એકાદી તો થાય ને ખવાય એવી. આ બધી જો પીળી પડીને બગડી ગઈ. આ વાલ જો આવી થઈ જાય ટેટી. જો આવી જો જામાં જો ફાટી જાય છે. જો અહીંયા જો બગાડ કાઢ્યો. જો વરસાદ થયો એટલે હાવ પૂરું. હવે આ વાલે જો પૂરા થવા માંડ્યા, ખાખડી ગયેલા જેવા થઈ ગયા. જો આ ઘીસોડા, આ સોરીએ ખારી થઈ. જો હવે એમાં એ એકલા જ થઈ ગઈ. જો સોરી જો અસલની કુણી કુણી આવી ગઈ છે. સોરી એક એકલા જ થઈ ગઈ છે. અને જો ભીંડો એકલા જ થઈ ગયો. જો ભીંડો ભાઈ જ જાય છે. જો
અને સિંગુ વતન જો આવી ગઈ છે હવે પારી પારી એક જો દેખાય તમને જો ચાલુ થઈ જાય સિંગુ ભીંડાની ફૂલ ને બધું. અને આ વખત તો પૂરું થઈ ગયું જો હવે પાકી ગયા હતા એટલા થોડાક વાવ્યા હતા જોવા પૂરતા એ તો હવે પૂરું. આમ જો ઓલી બાજુ જો અંતરું થઈ ગયું જો આ ધારમાં જો પવન ચક્કીની બાજુમાં એટલે અત્યારના પોરમાં મંડાણ થઈ ગયું છે વરસાદનું આવે નહીં તો સારું છે ભાઈ. તો હવે આ બાજુથી આપણે આમ ભાઈ ગયા છીએ મગમાં જો ઝાડવાની હાલત જો ઉથલ પાથલ કરી નાખ્યા બધું ફાલ ખેરી નાખ્યો જો આ રાવણાનો ફાલ જો રાવણા કેવા મસ્તી નહીં બધા જો દેખાય તમને રાવણા જો ખેરી નાખ્યા કેટલાય બધા નીચે. કાંઈ વાંધો નહીં તો જે કુદરતને કરવું છે એ થાય. અને દાયડામાં જો ખિસકોલા ખાય છે અને અડધા પડધા પાકી ગયા છે જો લાલ દાણા થઈ ગયા છે. આ ડાયરી જો ભાંગી ગઈ ટૂંકમાં નમી ગઈ છે એટલે ભાંગતા વાર નહીં લાગે હવે એને. આવી થઈ ગઈ જો થલીની હાલત ઉથલ પાથલ જો ઊંધાન સીધી. અત્યારે ઉનાળે વરસાદ આવશે ચોમાસે જોવે ને આપણે ત્યારે નહીં આવે ત્યારે ખેંચાય છે. આ જોઈ લ્યો મગની હાલત જો તો આડા પડી ગયા બધા ફાલ બાલ ખેરી નાખ્યો હે. ફાલ જો સારો આવી ગયો તો જો અમુક અમુક છોડમાં જો અને મગ એ જો પાકવા માંડ્યા દેખાય તમને જો કાળી સિંગું પડી ગઈ જો. એટલે જે કુદરતની મહેરબાની હશે એ થાય બીજું તો આપણું તો આમાં કંઈ હાલે નહીં. જો બધા આડા કરી નાખ્યા છે. મગ જો હાઈ ક્લાસ કર્યા હતા ફર્સ્ટ ક્લાસ પણ હવે ભગવાનને નહીં લેવા દેવું હોય તો શું કરવું હોય. તલી જો હાઈ ક્લાસ બનાવી છે તો ભાગમાં લખ્યું હોય છે એટલું જ દે ભગવાન કાંઈ વાંધો નહીં. એને દીધું છે ને એને લેવું છે બીજું તો શું કરવું આપણે. આ જો કાલે વાવાઝોડું આવ્યું ને તો દાળમી જો આ બાજુ ઠરી ગઈ અને પછી આમાં દાયડમાં આવ્યા છે જો અહીંયા વસાર ખાલું થઈ ગયું આ મધ બેઠું હતું ને ઉડી ગયું આ બાજુ જો ઠરી ગઈ દાયડમી. કાંઈ વાંધો નહીં ઝાડવા તો ભાંગી તૂટી જાય તો પણ આ મોલ ભાંગી તૂટી જાય ને એ ન મેળ આવે. આ ઝાડવા તો ભાંગી તૂટી જાય તો આ પાછા આપણે બીજા કરી લઈએ આપણે ક્યાં ઝાઝા વાવ્યા હોય. અહીંયા જો આ વાવાઝોડાનું જો આ ઉડાડી નામ નાખી દીધું છે જો આખા ખેતરનું તમને બતાવી દીધું બધી વસ્તુ. તો મિત્રો મેં તમને આખા ખેતરની બધી વસ્તુ બતાવી દીધી. તલી આ મગ તલી પછી ઓલી બાજુ આપણે જાય તો હરાઈ ગઈ નકર એ બધી બગાડી નાખત કેમ કે સાંજે ઓલા સવારે આપણે વહેલી હાલ લીધી ને સાંજે થયું ને ત્યાં ભરી લીધી નકર એ બધી બગાડી નાખે. જો તલી વાળવાનું પ્લાન કરતા હતા તો 2-3 દિવસ જાળવી ગયા વરસાદ આવ્યો એટલે વાંધો ન આવ્યો. પણ હવે એ જો હજી 9 તારીખ સુધીની આગાહી છે. આજે કેટલી 6-7 તારીખ થઈ છે 7 તારીખ હજી આ વરસાદ આવશે તો હજી તલી ઉથલ પાથલ કરીને છે. જો ઓલા છેડે તમને દેખાતી તો જાયરી બધી જાહેર આડી પાડી નાખી. આની જા અમારે અહીંયા બાજુમાં જ જો એ જાયરી જો બેવડીને તેવડી કરી નાખી. પછી એની ઓલી બાજુ એને તલી વાવી છે એની હાલત. પછી આ મોર ઠેઠ રસ્તો દેખાય ને જો ઓલી ગાડી આવે અહીંયા બધી મોર લાગત બધાને મોલ વાવેલા છે પછી બધા ઉથલ પાથલ કરી નાખશે. આનું વળતર કોણ દે અને બધું આ જો મગમાં ફાલ ખરી જાય તલી બેવડી તેવડી કરી નાખે બૈઠિયા બધું ફૂલડા ને બધું ખરી જાય તો આનું વળતર કોણ દે. એટલે સૌથી વધારે નુકસાન થયું હોય ને તો ખેડૂને બીજા કોઈને એટલું બધું નથી થયું. કારણ કે હું ઓલા ગોંડલ પથ્થરમાં ગયો હતો ને એ બાજુથી મારે ગોંડલ કામ હતું એ લાખગાંઠી બધાને તલીના વાટેલા બુબડા પડ્યા હતા અને કોઈને તલી વાટવાનું કામ હાલતું હતું ને જાયરું પડી હતી ને કેવડું બધું નુકસાન થયું. હવે એનું વળતર કોણ દે અમને. આવું છે હવે કાંઈ વાંધો નહીં એ તો કુદરતે લીધું હોય ને કુદરત પાછું દે તો ફરી પાછા આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. તો જય જવાન જય કિસાન અને ખુશ હંમેશા રહેવાનું કાંઈ વાંધો નહીં.